તો ભાવનગરમાં પણ તેજ દ્રશ્યો જોવા મળ્યા। ત્યાં પણ સ્કૂલ રિક્ષાને લઈને ગુજરાત ફર્સ્ટે રિયાલિટી ચેક કર્યું। મોટાભાગના સ્કૂલ વાહનોમાં નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું। રિક્ષામાં ક્ષમતા કરતાં વધારે બાળકોને બેસાડવામાં આવ્યા હતા। બાળકો જીવના જોખમે સ્કૂલ જઈ રહ્યા છે। ફાયર સેફટી બાળકોની સંખ્યા બાબતે કોઈ દરકાર નથી રાખવામાં આવતી। શાળા સંચાલક સબ સલામત હૈ ના દાવા કરતું જોવા મળ્યું। અમારે ત્યાં રિક્ષા ચાલક ભાઈઓ પાસેથી બધા ડોક્યુમેન્ટ જે સરકારના નિયમો મુજબ અમને કહેવામાં આવ્યું છે તે દરેક ડોક્યુમેન્ટ અમારી પાસે જમા થઈ ગયા છે। આરસી બુક હોય, વીમાના કાગળો હોય, ડ્રાઇવિંગ લાઇસન્સ અને રિક્ષા ચલાવવા લાયક છે કે નહીં, જે કાંઈ પીયુસી બધા જ કાગળો અમારી પાસે અત્યારે હાજર છે। દરેક રિક્ષાની યાદી પણ તૈયાર છે કે નાની રિક્ષા હોય એમાં 6 બાળકો, મોટી રિક્ષા હોય એમાં 10 કે 11 બાળકો, અને તે મુજબ અમે કરીએ છીએ। બાળકોની સુરક્ષા એ જ અમારી પ્રથમ પ્રાયોરિટી છે। હાલ રાજ્યમાં શાળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને હાલ બાળકો છે તે શાળાએ જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જે નાના ભૂલકાઓ છે તેને રિક્ષા ચાલકો છે તે આ પ્રકારે બેફામ ભરી અને જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે કેટલા બાળકો છે, કેમ કે જે પ્રમાણે સીએનજી રિક્ષા છે અને આ રિક્ષામાં જે પ્રમાણે 6 થી વધારે જે બાળકો છે તે બાળકોને નથી બેસાડી શકવાની આ પ્રકારનો જે પરિપત્ર છે તે પણ અત્યારે જોવા મળી રહ્યો છે। પરંતુ જે આ રિક્ષા છે તેમાં 10 થી વધારે જે નાના ભૂલકાઓ છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે આ સ્થિતિ બધા જ જે રિક્ષા ચાલકો છે તેમાં જોવા મળી રહી છે। અમુક જે રિક્ષા ચાલકો છે તે નિયમોનું પાલન કરતા હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે, પરંતુ અમુક જે રિક્ષાઓ છે તે રિક્ષાઓમાં ચોક્કસથી આ પ્રકારની જે સ્થિતિ છે તે સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। જોઈ શકાય છે કે જે પ્રમાણે રિક્ષા ચાલકો છે તેના દ્વારા આ પ્રકારે બેફામ રીતના જે બાળકો છે તે બાળકોને બેસાડવામાં આવી રહ્યા છે। નિયમોનો જે ઉલાળ્યો છે તે અહીંયા ચોક્કસથી થતો નજરે પડી રહ્યો છે। જોકે સીએનજી રિક્ષાઓ છે તેમાં ફાયર સેફટીના જે સાધનો છે તે અત્યારે છે કે કેમ તે પણ જાણવાનો પ્રયત્ન કરશું। જે બિલકુલ અહીંયા આગળ ફાયર સેફટી છે તે તો જોવા મળી રહી છે, પરંતુ અંદર ચકાસણી કરશું કે આ ફાયર સેફટી જે છે તેમાં કહી શકાય કે કઈ તારીખનું છે, ક્યારનું છે તે પણ જાણવાના પ્રયત્નો કરશું। ચોક્કસથી જે કહી શકાય કે 2025ની એટલે કે જે વેલિડ જે ફાયર સેફટીનો સામાન છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે, પરંતુ વધારે ક્ષમતા ભરતા જે બાળકો છે તે બાળકો અહીંયા આગળ જોવા મળી રહ્યા છે। રિક્ષા ચાલક દ્વારા આ પ્રકારે બેફામ રીતના જે બાળકોને અહીંયા ઘેટા બકરાની જેમ ભરવામાં આવી રહ્યા છે। જો કદાચ કોઈ ઘટના ઘટશે તો તેની પાછળ જવાબદાર કોણ તે પણ એક મોટો પ્રશ્ન અહીંયા જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।